સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. જય શ્રીરામ બધાને. તો ભાઈ સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે ભાઈ હે ને ભાઈ અમે નીકળી ગયા છીએ કપાળવીણમાં આજે. અને આજ તો હે ને ભાઈ ટ્રેક્ટર આવેલું નથી ને એટલે પગપાળા જવાનું છે. તો રોહિતભાઈને જો ભાઈ તેડીને ઉપડ્યા છીએ કેમ કે થોડીક ઠંડી છે ને એટલે ભાઈને ઓઢાડેલું છે. અને આજે જે શું કહેવાય કે પહેલા દિવસે જ્યાં વીણવા જતા ને ત્યાં વીણવા જવાનું છે. અને થોડુંક આઘું તો છે પણ જવું પડે એમાં હાલે એમ નથી કેમ કે ટ્રેક્ટર હતું એ બહાર ગયેલું છે નકર તો લેવા આવે એમ હતા. તો ભાઈ બધા હાલીને જઈએ છીએ, બધા આગળ છે અને અમે પાછળ છીએ. તો બધા આગળ નીકળી જશે ભાઈ અને અમે જઈએ છીએ હાલીને, હું રોહિતભાઈ ને બધા કાં ભાઈ જો. અને આ છે ને ભાઈ રસ્તો થોડો ખરાબ છે ને એટલે ટ્રેક્ટરમાં શું કહેવાય કે રોદા બહુ આવે. તો આજે પ્લાન કર્યો છે હાલીને જવાનો. તો જઈએ હવે ફેમિલી. અત્યારે છે ને ભાઈ રોહિતને મેં આપી દીધો છે એના મમ્મીને અને વારાફરતી તેડીને તો ભાઈ મજા આવે કેમ કે એકને એક પડખે તેડવામાં ભાઈ થાકી જાય હાથે હતી. તો અમે ઘોડીઓને ઠેલી લઈ લીધું છે. અને ભાઈ કપામાં આવીને તો આવું કાંઈક થાય શું કહેવાય કે બધું લેવો પડે સામાન. અને ટ્રેક્ટરનું આવે ને તો હાલીને જઈએ ને એટલે ભાઈ થાકી જઈએ અને બધો સામાન બધો હાથમાં લેવો પડે. જો અમારે રોહિતભાઈને બધા આગળ જાય ને તો ભાઈ તેડીને આવી રીતે જવું પડે. બાકી તો શું કહેવાય કે ટ્રેક્ટર હોય ને તો વાંધો ન આવે. હા નકર જો આને આમ તેડીને જવું પડે વારાફરતી. આઘું બહુ છે કે ઘણું આઘું છે આખલે તો. રોહિતભાઈનો વજન તેડુથી નેરસ છે પાછી. રોહિતભાઈનો વજન તો નથી એટલો બધો પણ તો શું કહે કે એક પડખે તેડવામાં હાથ રહી જાય. હા રોહિત. હા એ તો હે ને હવે પાછા ફટાફટ ખેતરે પગી જાય કેમ કે ભાઈ થોડુંક આઘું છે. અને ટ્રેક્ટર હોય ને તો ભાઈ આ બધો સામાન લેવો ન પડે તો ફટાફટ ખેતરે પગી જાય. તો ફેમિલી અત્યારે ને ભાઈ ખેતરે પહોંચી ગયા છે ને ભાઈ અને અડધી કલાક જેવું હાલવાનું છું ને ભાઈ હાલી હાલીને થાકી જાય. અને રોહિતભાઈ ઘોડિયું હતું ને ભાઈ મારો ખંભો થાકી જશે. તો રોહિતભાઈ ઘૂઘવાટા કરે જો અત્યારમાં છે ને ભાઈ એના હાટું ચા દેખાડે ચા અને દૂધ ભાઈ બધું લેતા આવીએ છીએ. અને થાકી જાય કાં હાલે. રાઘુભાઈની વાડીએ કપા વીણવા આવેલ છે ને ત્યાં જમરૂક મસ્ત ના છે ત્યાં થોડાક બે ત્રણ તોડી દીધા છે. બાકી તો જમરૂકડી છે ને અહીંયા છે ભાઈ જો કેટલા જમરૂક છે. જો અહીંયા ટીંગેર્યા છે, અહીંયા એકારે ચાર છે ભાઈ જો કેવા મસ્ત ના છે. આમ જ્યાં જોવાના છે ને ભાઈ જમરૂક છે. જો આ જમરૂકડીને ભાઈ બહુ જમરૂક આવે છે. અને અમે ભાઈ ને ખાઈ હતી એટલા કપા વીણતા હે ને ભાઈ ભૂખ લાગે ને હાથના ઈવે ખાઈ લઈએ, સાવે ને ઈવે ખાઈ તો મજા આવે ખાવાની. મીઠા છે પણ હું કંઈક જોઈને થોડા ખાવા પડે હળેલા એટલે ધારા બેની તે જો તું લાવ્યો હો ને ધારા જો આવા નીકળે ભાઈ જો લાલ. રોહિતભાઈ જો દાંત મારી ગયો છે એકને તો હવે છે ને ભાઈ ફટાફટ રોહિતને એને ઘોડીએ મૂકીને પાછા વીણવા વયા જાય કેમ કે આજ થોડુંક થઈ ગયું છે મોડું. તો ફટાફટ વીણવા નીકળી જાય. ફેમિલી હે ને ભાઈ આપણે સાહે સડી ગયા હતા શું કહેવાય કે ઘણી વાર પહેલાં. અને આજ છે ને ભાઈ ઝાકળ નથી એટલો બધો એટલે પહેલા નથી આજે. અને મોડા પગ્યા હતા ને એટલે અહીંયા પગ્યા હતા ઝાકળે ભાઈ ઉડી જતો. અને ભાઈ હમેથી લેતા આવ્યા ને ઓલી ઓડીએથી તો આ બધું થોડુંક વીણી નાખ્યું છે. જવાનું છે અમે તો અમારે ટીનુભાઈ ને બધા વીણ્યા છે. કેમ છે ટીનુભાઈ? તો વાંધો નહીં. અહીંયા કૌશિકભાઈ જવા થયું આ જવાનરા વીણે છે તો મેં આવ્યા લેવરાવા અને પાછળ અમારા ભાઈને છે તો સા લેવરાઈ લઈએ અને પછી પાછા ઓલી હેડેથી લેતા આવી પછી સા આવી પાછા મળી. અહીંયા જમરૂક ની બહુ મોજ કરી. કાં દીધા? હા ઓ ભાઈ જમરૂક ની બહુ મોજ કરી. આવ્યા એવા ખાધા કે? હા બે ખાઈ ગયો. વાહ ભાઈ વાહ. હવે તો બપોર સુધી ઉપાધી નહીં. અને ભાઈ હવે હે ને અહીંયા જમરૂક મારા ભાઈની વાડીની જે ભાગ રાખે કે ત્યાં જમરૂકડી ભાઈ હે ને બહુ ઘણી નહીં પણ બે છે પણ ભાઈ લગડા લૂમ જમરૂક આવે. તમે આગળ જોયું છે મેં તમને બતાવ્યા છે. અહીંયા હોય ને તો ભાઈ ખાધા કરી. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ એક ખેતર હતું ને હવારોના વીણતા એ વીણાઈ ગયું છે ને પછી હવે જવાનું બીજા ખેતરે. તો મારા રોહિતભાઈ હવારોના હોતા હે ને તો જાગી જાય બે રંબે હવે એ ભાઈ ભાઈ છે ને એટલે ઘડીક તેડવો પડશે. બાકીને જો બધા કાપા નાખે છે પછી પાછા જાય બીજા ખેતરે વીણવા. ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે ઓલા ખેતરથી આ ખેતરે વીણવા આવ્યા ને પણ સેડા ભેગા છે ને ભાઈ કપા ઓછો હતો ને ભાઈ ઝીકા જ બોલાવી છે. અને ગરમી ભાઈ એટલી થાય ને કે વાત પૂછોમાં. અને હારવાર ભાઈ પાછી કડે દુખે એટલે છે ને ભાઈ આજ તો ભૂકા કાઢી નાખ્યા કેમ કે કપા ઓછો હોય ને એટલે દોડવાનું થાય છે. જો ઓલે શેડેથી લીધું હું અને આ શેડે નીકળી જા. હવે છે ને એક જ સાહ બાકી છે પછી પાછું બધું વીણે જાય. તો અત્યારે છે ને ભાઈ કાંપા નાખવા આવ્યા છે કેમ કે થોડો શું કે કપા થઈ ગયો છે. અને લઈને ભાઈ કાંપા લઈને દોડીએ ને તો ભાઈ કડ વધારે દુખી જાય. પહેલાં કાંપા નાખી દઈ અને આ પેલો કાંપો નાખે છે કેમ કે અહીંયા આ ખેતરમાં એક જ ગાંઠી છે. કાં
એકમ ગાંડી છે કપા ઓછો હતો ને એટલે વીણે રાખવાનો. વીણે તો હવે તો કેટલો વીણવો કઈ દુખી જઈને એટલે તો વીણીએ બધાને પહેલા તો સાહ નીકળે હવે તો કેટલો વીણવો. કેમ કે ભાઈ કપાસ ઓછો છે ને એટલે ભાઈ વધારે હાલવાનું થાય ને એટલે કઈ વધારે દુખી જાય. કેમ કે દોડાદોડીમાં તો ફટાફટ હે ને કાપો નાખીને પછી પાછા વીણવા મળીએ. તો હે ને ભાઈ હું આને કાપો નાખી દીધો છે તો હું નાખી દઉં કેમ કે અહીંયા એક જ ગાંડી થયેલી છે અને કાપાય ભાઈ જો હેવી ભરાય નકર તો ભાઈ એક ફેરામાં હે ને ગાંડી થઈ જાય. પણ આમાં 2 વાર નાખ્યું મેં 7 જણાએ ત્યાં હજી ગાંડી નથી. તો ફટાફટ હવે થોડું છે ને તો વીણી નાખી તો વીણે રાખી દો એટલે કાપો ભરાઈ જાય. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ખાઈ પીને થઈ ગયા છે ત્યારે અને વાગી ગયા છે ભાઈ 1:30 ઉપર થઈ ગયું છે અને કપાસ તો હવે વીણવાના હતો એ બધો પૂરો થઈ ગયો છે અને હવે જવાનું છે ભાઈ બીજું કામ કરવા માટે. હવે એ જોવું ને તો તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે કેમ કે કપાસથી અલગ કાંઈક કામ કરવા જવાનું છે. બાકી તમે બધા તૈયાર થઈ ગયા છે. જો આ પોટલું બાંધી લીધું છે ખાવાનું બન્યું તૈયાર કરી લીધું અને તો જમરૂ ખાવામાં છે કઈ તૈયાર કરવાનું છે નહીં સવારનું ખાવામાં છે. તો હવે હે ને ભાઈ જે કામ કરવા જવાનું ત્યાં પોગીને પછી હું તમને બતાવી તો વિડીયો જોજો તો તમને ખબર પડશે શું કામ કરવાનું. જોકે છે હાવ આપણે રેગ્યુલર કરતા હોય પણ હવે તમને એટલું થોડુંક સસ્પેન્ડ રાખવું છે તો જાય જ્ઞાન પછી મળીએ. તો ફેમિલી હે ને અમે અમારું ઘર મશીન લઈને નીકળી ગયા છે. હા કેમ કે અમારો ટાંકો ભાઈ ક્યાંય તકતો નથી કેમ કે જ્યાં પડીએ ને ના કપાનો ઘેરો હોય ને તો અમે પૂરો કરી નાખીએ. હવે શું કામ કરવા જવાને હવે આપણે જવાનું છે ડુંગળી ખાવા. ભાઈ ડુંગળી ખાવા જવાનું છે. ડુંગળી ખાવા દડિયા નહોતું કેવું તો મેં કહેવાય ગયું પાછું કેમ કે પાછી ક્લિપ બનાવવા રહ્યો ને ત્યાં કહેવાય ગયું નકર તો જવાનું હતું સસ્પેન્ડ થોડુંક રાખવાનું હતું પછી જઈએ હવે પાછા. તો ફેમિલી છે ને ભાઈ આપણે ખાઈ પીને વી આવ્યા હતા પછી તમને ખબર હશે કે આપણે શું સસ્પેન્ડમાં હતું કામ. તો આ છે ભાઈ ડુંગળી ખેંચવાનું કામ કેમ કે કપા ડુંગળી અમે ઘણા ખરા બધા ડેરા ધોણીએ એટલે ભાઈ આ બધું કરવું પડે કેમ કે જે રાવલદેવ ડાક વગાડે ને એ ડાકે અમે બધા હાલીએ. તો અત્યારે છે ને ભાઈ ડુંગળીનું કામ શરૂ થઈ ગયું છે. બાકીના જો સામે બધા છે ને કૌશિક ને બધા એ બાજુ લે છે મારા પપ્પાની બાજુ આ બાજુ અમે અહીંયા કેરો લઈ લીધો છે. હજી સીડા છે તો ફટાફટ છે ને ભાઈ ખેંચવા મળીએ એટલે ડુંગળી આજ ખેંચી નાખવાની એ બધી ફેમિલી છે ને આ ડુંગળી ખેંચવાની કાંઈક સ્ટાઇલ જ અલગ છે અને પાકી છે ને ભાઈ શું કહેવાય કે સિસ્ટમ અલગ છે કેમ કે બધી ડુંગળીને પાછી ઢાંકવી પડે છે પાત્રો. તો જો આ પાત્રો એની ઢાંકવો પડે છે. અમે જો અહીંયા જો આ ધૂળથી ઢાંક્યો ને એવી રીતના ઢાંકવો પડે છે પાત્રો કેમ કે કલર પકડાવા કે કરતા છે તો બધા ઢાંકી દીધા છે. આ ખડતી ધૂળ ન હોય તો બગડ જો દડિયા દડાય છો કેટલા મોટા મોટા છે સરસ મજાના છે એ મસ્ત. ફેમિલી અત્યારે છે ને ભાઈ 4, 4:30, 5 જેવો સમય થઈ ગયો છે અને હે ને ભાઈ ઘણી ખરી ડુંગળી બધી ખેંચી નાખી છે. અમારા રોહિતભાઈ આવ્યા છે ડુંગળીમાં આંટો મારવા. જો ડુંગળી એક પકડીને ઊભા ક્યાં લેવો બેટા હે ડુંગળી પકડીને ઊભો. બાકી હે ને આ બાજુથી બધા ખેંચતા આવે છે અને હવે આ થોડીક જ રહી છે બાકી તો હે ને બધી પૂરી કરી દીધી છે. હા આપણે ક્યાં આવી ના થોડી રેવા દઈ તમારે ખેં હોય કે જો ભાઈ આ બધી આખી ટીમ આવવાની છે અને ભાઈ હે ને આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઉં કેમ કે બહુ મોટો થઈ જાય ને તો મજા નહીં આવે. અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.